તો ભારત અને ઓમાન વચ્ચે થયેલા વેપારને ખૂબ જ હકારાત્મક રીતે જોવામાં આવી રહ્યો છે। તે કઈ રીતે ભારતને ફાયદો કરાવશે, તેનાથી વેપારીઓને કેટલો ફાયદો થશે અને કઈ રીતે તે હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાની કોશિશ કરીએ। તો હવે 99.38% સામાન પર શુલ્ક નહીં લાગે। નિકાસ હવે ઓલમોસ્ટ ટેક્સ મુક્ત થઈ જશે। અગાઉ માત્ર 15.33% જે ઉત્પાદનો હતા જે નિકાસ કરવામાં આવતા હતા તેને જ આનો લાભ મળતો હશે। હવે ઓલમોસ્ટ 100% ઉત્પાદનોને તેનો લાભ મળશે। ભારતીય માલ જે છે તે વધુ સ્પર્ધાત્મક બનશે, તેની ડિમાન્ડ પણ વધશે, લોકો તે ખરીદી શકશે। અને ખાસ તો હવે કોને કોને ફાયદો થશે તો એન્જિનિયર્સ છે, ડોક્ટર્સ છે અને નાના ઉદ્યોગોને તેનાથી તકની સંભાવના વધશે તેવું જોવામાં આવી રહ્યું છે। અને એન્જિનિયરિંગ ક્ષેત્રને તેનો સીધો લાભ થશે તેવું હાલ માનવામાં આવી રહ્યું છે। તો સાથે જ દવાઓ અને કપડાની માંગ વધશે। અમેરિકાએ ટેરિફ વધાર્યા બાદ જે મોટું નુકસાન ભારતે સહન કરવું પડતું હતું તે હવે બેલેન્સ થશે। ઇલેક્ટ્રોનિક્સ અને દાગીના નિકાસને પણ આ જે કરાર છે તેનાથી ખૂબ જ મોટો વેગ પડશે। સાથે જ મશીનરી, ખેત ઉત્પાદનો અને પ્રોસેસ ફૂડ જે છે તેની પણ મોટા પ્રમાણમાં નિકાસ થશે। એમએસએમઈ માટે સોનેરી તક માનવામાં આવી રહી છે, કારણ કે હજારો કારખાનાઓને આ કરારથી સીધો જ ફાયદો મળશે તેવું જોવાઈ રહ્યું છે। ઉત્પાદન ક્ષમતામાં પણ ખૂબ જ વધારો થશે અને આવનારા દિવસોમાં તે વેપારીઓને ખૂબ જ મોટો ફાયદો કરાવશે। ન માત્ર વેપારીઓને પરંતુ ઉદ્યોગકારોની સાથે સાથે હવે નવી રોજગારીની તકો પણ યુવાનો માટે ઊભી થશે। એટલા માટે તે ઓવરઓલ દેશને ફાયદો કરાવશે તેવું જોવામાં આવી રહ્યું છે। ડેરી પ્રોડક્ટ્સ, ખાદ્ય તેલ, મધ અને શાકભાજી જે છે તેની પણ જે નિકાસ કરવામાં આવશે તેના પર પણ સીધો જ ફાયદો જે છે તે ભારતને મળશે। ફળો, ચા, કોફી અને મસાલા આ કરારથી બહાર રાખવામાં આવ્યા છે, પરંતુ લગભગ 99.98% નિકાસ જે છે તેને સીધો ફાયદો મળવાના એંધાણ છે। સસ્તી આયાતથી કોઈ નુકસાન નહીં થાય, એટલે ત્યાં જે આયાતી માલ હશે તે પણ સસ્તી થઈ જશે। આ પ્રોડક્ટ્સ તેને કારણે પણ જે ભારત છે તેને આર્થિક ફાયદો રહે તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે। તો આગળ ફિગર આપને માન્ય મહત્વના મુદ્દાઓની કરવાની છે વાત, પરંતુ તે પહેલાં રોકાઈએ એક બ્રેક માટે।